પોરબંદરથી સામે આવી રહી છે એક એવી બેઠક કુતિયાડાની વાત કરી લઈએ તો સતત ચર્ચામાં જોવા મળી છે કાંધલ જાડેજાને લઈ કુતિયાડા વોર્ડ નંબર 1માં પણ ભાજપ જીત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। સવારથી ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। કુતિયાડા વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય જોવા મળી રહ્યો છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિપુલ અમારી સાથે જોડાઈ ગયા છે। વિપુલ, પોરબંદરમાં પણ પવન જે છે ભાજપ તરફી જોવા મળી રહ્યો છે, ટ્રેન્ડ એ રીતના જોવા મળી રહ્યા છે, કાર્યકરોમાં ઉત્સાહ અને હવે તો ઉજવણીની પણ શરૂઆત, શું વિગતો સામે આવી રહી છે? હા, ચોક્કસ જણાવેલું કે કુતિયાણાની જે હાઈ વોલ્ટેજ ડ્રામાજી ચૂંટણી કહેવાતી નગરપાલિકાની તે ચૂંટણીનું મતદાન અત્યારે શરૂ કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 1માં છે 4 સીટ છે, તે 4 સીટ ભાજપને આવી છે, પરંતુ હમણાં સમાચાર મળ્યા તે મુજબ વોર્ડ નંબર 2 ઉપર મતદાનની ગણતરી પૂર્ણ થઈ છે, તેમાં 2 ભાજપ અને 2 સમાજવાદી પાર્ટીને મળી છે। જ્યારે કુતિયાણાની વાત કરીએ તો 6 સીટ છે તે હાલ ભાજપને મળી છે અને 2 સીટ છે સમાજવાદી પાર્ટીને એટલે કે કાંધલ જાડેજાને પ્રાપ્ત થઈ છે। આ ઉપરાંત રાણાવાવની નગરપાલિકા છે, ત્યાં વોર્ડ નંબર 1માં 4 સીટ ભાજપને આવી છે, ત્યારે વોર્ડ નંબર 2માં છે તે સમાજવાદી પાર્ટીને મળી છે, પરંતુ રાણાવાવ છે તે સરખે સરખું હાલ્યું આવે છે અને કુતિયાણા છે તેમાં કાંધલ જાડેજાને હાલ 2 સીટની નુકસાની છે અને ભાજપ પાસે 6 સીટો આવી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।